તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ। ટીઆરપી અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મૃત્યુ થયા હતા। કોંગ્રેસ દ્વારા મૃતકોની આત્માને શાંતિ માટે હવનનું આયોજન। હવનમાં આહુતિ દેવા સમયે પરિવારજનો ભાવુક થયા। પિતાએ દીકરાની યાદમાં હાથ ઉપર ટેટુ બનાવ્યું। તપાસ કમિટી અને સરકારથી પીડિત પરિવારજનો નારાજ છે। બાંયધરી મુજબની કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપ છે। આ દુર્ઘટનામાં જવાબદાર તમામને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। સરકારની કામગીરી હાવ ઢીલી જ છે। હજી કાંઈ અમને એવો ન્યાય ક્યાંય જડ્યો એવું લાગતું નથી। એને તો રિયાદ કરે જ ને જ 20 વર્ષના દીકરા જેને ખોયા હોય એને રાજદી એના મનમાંથી જવાનું જ નથી। કદી આ બધું તો જેથી મરી તેથી ભેગું જાય ત્યાં લગી એની યાદ કોઈ દી ભૂલાવાની નથી। 1 વર્ષ થયું છે, હજી સુધી આમાં કાંઈ કોઈ જાતની કાર્યવાહી થઈ જ નથી। કારણ કે 15 જણાને આમાં કેસમાં લીધા હતા, એમાંથી 4 જણાને જામીન આપી દેવામાં આવ્યા છે। એમાંય શરતો ઉપર જામીન હતા। એ લોકોને શરતો ઉપર જામીન હતા તોય છતાં એમાં જે શરતોનું પાલન કર્યું નથી, એમાંય એ લોકોએ રાખ્યું છે। એને તો આ ઓલી કમિટી બનાવી એને ક્લીન ચીટ અપાવી દીધી ને અહીંયાથી। અત્યારે અમુક જણાને પ્રમોશનમાં એક સાહેબ એમાં એ ફોટામાં હતો, એ અત્યારે કચ્છમાં કલેક્ટર તરીકે છે એમાં અત્યારે હાલમાં। ટીઆરપી કાંડના 1 વર્ષે આજે વર્ષીનો કોંગ્રેસ પક્ષ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। શાંતિનો હવન કરવામાં આવ્યો છે। આજે સાંજે 7:30 રાજકોટની પ્રજાને મારી નમ્ર વિનંતી છે, કેન્ડલ માર્ચમાં જોડાય। પીડિતોને 1 વર્ષથી ન્યાય નથી મળ્યો, એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય માટે અમે એક વકીલના હાઈકોર્ટના વકીલ સાથે પણ ચર્ચા કરી છે। આવનારા દિવસોની અંદર પીડિતોને ન્યાય મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। એને સરકારીમાં નોકરીઓ મળે અને વધુમાં વધુ વળતર મળે એવી અમારી માગણી છે।